માતા બધાને નવા લોકમાં સ્વાગત છે. મમ્મી તમારા રોટલા શાક કરે છે. રોટલા ને એવું કરી નાખ્યું. છેલ્લો રોટલો રો કેમ જ મોડું થઈ ગયું. યાર ટેમ જ છે. મને એમ કામ ને જ વધારવાનું હોય વહેલા મોડું થઈ ગયું. અમારી બેન ફૂતા હે તો ચાકતા હે ને તો પાછું ગોદડું ઓઢી જાય આમ તો હવળે હે. બેન ને ઉભા થવાનું જો આમ 7 વાગી ગયા 7:30 થાય આગળ. જો તાર અમારા ભાઈ હુતા હે તારા ઉપર ને પેહું ને માહલ ને ફેરવી નાખ્યા હે ને હવે આપણે જવાનું છે કારખાને. 2-3 દિવસે ગયા નહીં કારખાને હવે આળા સડશે એવું લાગે છે. ઉપર જાય અત્યારમાં દૂધ લેવા એ આવી જાય કાઢી બાડીને અમારી બેન ઊભા હિરખા થઈ રહે પીસી કરી લે બેનને લઈને આવી પછી કારખાને. આપણે તો કારખાને ઘરે આવ્યા છીએ. આમ દાદાજી વાડીમાં અત્યારે ઉતી ને દેશે કેમ કે 7 વાગી ત્યાં તો હતી ને હાથ તો ખંડનો ઢીકલો જાદો કરી નાખેલો હે મમ્મીએ. ખંડ ને એવું જાદું છે આમ કેટલું બધું છે આમ તો ભેહું હાટવા નેદી બેદી નાખ્યું છે એટલે હજી કાંઈ ભેહું ને પાડ્યું ને કંઈ ફેરવી નહીં. અમારા શેરુભાઈને આ ફર્સ્ટ ક્લાસ નવરાઈ નાખ્યા. હે શેરુભાઈ અમારા શેરુભાઈ તો હા તો રમત કરવા કે ને અમારા હાર્દિકભાઈ ટીવી જો બેને આવતા હોય ખાવાનું લીધું કે શું લીધું ખાવાનું નહીં લીધું એવું છે. ને હાર્દિકભાઈ અમારે જેઠાલાલ સિવાય બેના કંઈક ખોળે છે શું ખોળે છે આપણને ન ખબર હોય. મમ્મી શું કામ કરે એ કંઈ ખબર નહીં આપણે. મમ્મી શું કામ કરો શાક હે ને મેં રીંગણાનું શાક મેકું લાગે રીંગણાનું મેકી દીધું છે એને દાજી હા પાકું 100% વરસાદ આવે તારે ને આમ જો ઓલે પણ આજ તો તમે ખડ જાજુ વાઢી નાખ્યું લાગે ખડ જાજુ ને આપણે રોપડાઈથી જો આમ કે બેન હાટું ભાઈ કેટલેથી લેવાની જ્યાં ત્યાં ગીરના જુનાગઢ જ્યાં મતલબમાં આપણે કેટલું આ કાંઈ બેન કાંઈ વાપરે નહીં તોય ભાઈ લાવ્યા કરે. હું કાંઈ લાવું નહીં. બેનને આવા કેટલાય છે ડોચા ને ફોચા આ બુટિયા છે હીરાવાળા છે હો આમાં. જો આમાં તમને દેખાતા હીરા હું તમને દેખાડું મસ્ત પણ આમાં કંઈ દેખાય નહીં એવું લાગે છે હીરાનું. હીરા આમાં તા હે આમાં હીરા ટાકેલા હે આમાં કંઈ દેખા હે નહીં હીરખું એવું લાગે છે. આ કંઈક બેન ને અમારા આદિભાઈ કંઈ કહો હે આ સારું છે આ કંઈક છે હા માસી પાસે છે આવું એમ કે આ શેનું છે છોકરાનું છે કે છોકરી આમાં હીરા છે તો હું દેખાડું હીરા જો અમે આવું કામ કરીને આવું એ ડાયમંડનું અમે કામ કરી. ડાયમંડ તમને દેખાતા હશે મારો નખ ને ડાયમંડ ને મેં આવા ડાયમંડમાં કામે જાય છે ડાયમંડનું કામ કરીએ છીએ. હીરા મતલબમાં હીરાનું એવું છે આમાં દેખાતા નહીં હોય તમને લાગતા છે કે હીરાનું દૂરથી દેખાય તો આવા બધું અલગ અલગ ક્વોલિટીના હીરા હોય આમાં એવું હોય. આપણે હવે કંઈ કામ નહીં કેમ કે ગાડી આમ રાખી છે વાળી દૂધ લેવા માટે પેસર. આપણે તો હીરાનું કામ કરીએ બેન ભારું બે અમારા આદિભાઈ ભણવાનું કામ કરે ને મમ્મીની ખેતીનું કામ કરે એવું કામ કરી. બીજું તો આપણે કાંઈ કામ નહીં આપણે ખેતીનું ને એવું કરતા જઈએ. વાહ મમ્મીને શીખવાડી દેવાનું છે હીરા શીખવા કે મમ્મી એમ કે આપણે હવે કંઈ કામ નહીં. હવે કંઈક કામ હશે તો દૂધ લેવા જવું જોઈએ કે નહીં જાવ હે સાવું જાય એમ કે મમ્મી એમ. આપણે તે હવે કંઈ કામ નહીં કચરા પેટીને ડોલે ભરી દીધી છે તો હવે દૂધ લઈ આવજી મમ્મી કે જાવું તો જાવ નહીં તો કાંઈ નહીં આપણે કંઈ ચા પીવા જોતો નહીં એવું છે. આપણે કંઈ કામ નહીં દૂધ લેવા જવાનું હતું પણ દૂધ લેવા કંઈ જા નહીં. બેન અમારા આવતા હોય તો કામ લીધું છે. શું કામ કરો બેન? હા ભેહું આ પાણી ભરાય કે ત્યાંમાં હંધે બુરાણ કરે છે મમ્મી ને આદિભાઈના ટીવી જોવે છે. અમારી બેન પુરાણ કરે આવતા હોય તો કામે લાગી જાય પપ્પાની ને આપણે દૂધ લેવાનો સમય થઈ ગયો છે મારે દૂધ લેવા જવું. એ હંધે કામ કરે તો હું દૂધ લઈ આવું. મમ્મીએ શાક મેં કીધું અમારા ભાઈને તો કંઈ કામ ન કરવાનું તો આપણે હવે જવું છે દૂધનો સમય થઈ જશે તો હું લઈ દઉં પાણી પછી દૂધ લઈ આવું કેમ કે દૂધ લેવામાં ના મોડું થઈ રહે ના વાટે રહેવું પડે પાછું કારે આવું કંઈ નક્કી ન હોય અંધારથી
તો હું દૂધ લઈ આવું ને આદિભાઈની હાથે ભેહું ને એને ફેરી નાખીશું. તો આપણે દૂધ લઈ આવીશું. અને વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા રૂમમાં. આ બધું બધાને જય માતા અને બાય બાય.